टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે। અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે। અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। ભર્જનમ ભવબીજાનામ અર્જનમ સુખ સંપદામ તર્જનમ યમદૂતાનામ રામ રામેતિ ગર્જનમ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે 11મી મે 2025। આજનો વાર બની રહ્યો છે રવિવાર। તિથિની જો વાત કરવામાં આવે તો આજે વૈશાખ શુક્લ 14 તિથિ બની રહી છે। આજે વૈશાખ શુક્લ 14 તિથિ છે તો આજનું નક્ષત્ર બની રહ્યું છે સ્વાતિ। યોગની વાત કરીએ તો આજે વ્યતિપાત યોગ બની રહ્યો છે। આજનું કરણ ગરજ કરણ બની રહ્યું છે। જો રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ તુલા રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતક અવતરે છે આજે એની જન્મ રાશિ તુલા રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરવું કલ્યાણકારી સાબિત થશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની। એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તના। સૂર્યોદય સવારે 6 કલાક ને 1 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 12 મિનિટે થશે। આજે અભિજીત મુહૂર્તનો શુભ સમય બપોરે 12 કલાક અને 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 3 મિનિટ સુધી રહેશે। આ અભિજીત મુહૂર્ત શુભ મુહૂર્ત છે। આ મુહૂર્તમાં તમામ પ્રકારના શુભ કાર્ય કરી શકાય, ચોઘડિયું ગમે તેવું ચાલતું હોય પણ આ મુહૂર્ત મંગલકારી સાબિત થતું હોય છે। બીજું શુભ મુહૂર્ત આજના દિવસનું વિજય મુહૂર્ત રહેશે, જે બપોરે 2 કલાક 48 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 40 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ રાહુ કાલમની જો વાત કરીએ તો દૂષિત કે દુર્યોગ કહેવાય, એ સાંજે 5 કલાક અને 33 મિનિટથી પ્રારંભ કરી 7 કલાક અને 12 મિનિટ સુધી રહેશે। રાહુ કાલમમાં ક્યારેય પણ શુભ કાર્યનો પ્રારંભ ન કરવો જોઈએ। આ ઉપરાંત આજે યજ્ઞ કરવા કોઈ માંગતા હો તો ઉત્તમ દિવસ છે। આજે અગ્નિવાસ પૃથ્વી પર રહેવાનો છે, જે સાંજે 8 કલાક ને 1 મિનિટ સુધી છે। તો સાથે આજે ભગવાન નૃસિંહની અવતરણ દિવસ એટલે નૃસિંહ જયંતિ પણ રહેવાની છે। આ છે આજના દિવસનું શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ। મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજે સારી તકો તમને મળશે। જીવનમાં સફળતા માટે, કોઈ સિદ્ધિને મેળવવા માટેના જો અવસરની તલાશમાં છો તો આજે સારી એવી તકો મળી શકે છે। આજે તમને ફાયદો પણ થઈ શકે। આજે લાભના યોગો બની રહ્યા છે, પણ આજે ઉતાવળા નિર્ણય લેવાનું ટાળવાની જરૂર છે। લાભની લાલચની ચેષ્ટાએ ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય નહીં લેવો જોઈએ, એટલે સમજી વિચારીને નિર્ણય લેવો હિતાવ રહેશે।
નોકરિયાતો અને અધિકારીઓનો સહયોગ આજે મળતો જોવા મળી રહ્યો છે. આજે પરિવારમાં સંતુલન જાળવવું પડશે. પરિવારમાં સંતુલન જાળવશો તો પરિવારનો એકતા જળવાઈ રહેશે, જે આપના માટે અનુકૂળ રહેવાની છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે તામ્રવર્ણ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થવાનો. ઉપાય શું કરવો જોઈએ? આજે વડીલોના, ગુરુજનોના, શિક્ષકોના આશીર્વાદ ગ્રહણ કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ. વૃષભ રાશિ રાશિચક્રની દ્વિતીય કહેતા બીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે થોડી દોડધામ દિવસમાં જોવા મળી શકે. આજે કામનું દબાણ પણ ઘણું જોવા મળી શકે અને કામમાં અવરોધો પણ આવી શકે છે. આજે બેચેની વાળો દિવસ રહેશે, દોડધામ રહે અને દબાણ પણ રહે અને કાર્યમાં ઓપ્ટિકલ્સ વિઘ્નો પણ આવતા જોવા મળશે. સખત મહેનત ઈચ્છિત પરિણામોને પ્રાપ્ત કરાવશે. જે આખો દિવસ મહેનત કરશો તો સાંજે અવશ્ય લાભ મળવાની સંભાવનાઓ છે. તમારી આજે કોઈ યાત્રા કરવાની છે તો આજની યાત્રાઓ તમારા માટે સંતોષકારક સાબિત થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે વિરોધી લિંગ સાથેના તમારા સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે. તમારા જીવનસાથી સાથે આજે મધુરતા જળવાઈ રહેશે. તો એકંદરે વૃષભ રાશિના જાતકો માટે મિશ્ર પ્રતિસાદવાળો આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરી ઉપાયોની, તો આજે શુભ રંગ તમારા માટે બની રહેવાનો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે તુલસી ક્યારે પૂજા અર્ચના કરવી, જળ તુલસીમાં પધરાવવું, ધૂપ દીપ કરવા મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે કાર્યસ્થળ ઉપર સંઘર્ષ કરવો પડશે. આજે સફળતા સરળતાથી મળતી નહીં જોવા મળે. આજે થોડીક સફળતા માટે સંઘર્ષ, થોડીક મહેનત વધી જશે. મુશ્કેલીઓનો સામનો આજે તમારે વારે ઘડીએ કરવાની સંભાવનાઓ છે. વ્યવસાયમાં વ્યક્તિગત મુદ્દાઓને લાવવાનું આજે ટાળવું તમારા માટે સલાહભર્યું છે. જો વ્યવસાયને લાંબો ટકાવવો હોય તો વ્યક્તિગત લાભ અને મુદ્દાઓને સાઈડમાં કરવા હિતાવ રહેશે. નાણાકીય દ્રષ્ટિકોણથી સમય આજે તમારા માટે અનુકૂળ બનતો જોવા મળે છે. એટલે આર્થિક સમસ્યાઓ આજે હશે દૂર થશે. અને વૈવાહિક જીવનની વાત કરવામાં આવે તો સુખમય વૈવાહિક જીવન તમારું બનતું જોવા મળશે. એટલે એકંદરે ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, તો આજે મિથુન રાશિના જાતકો માટે શુભ રંગ લાલ જોવા મળશે. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલમય રહેશે. ઉપાય છે આજે સૂર્ય ઉપાસના કરવી, સૂર્ય નમસ્કાર કરવા ખૂબ શુભ અને મંગલકારી આપના માટે સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ રાશિચક્રની ચોથા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે અનુકૂળ બની રહેશે, શુભ રહેશે. ભાગ્ય તમારા ઉપર આજે મહેરબાની દર્શાવતું જોવા મળશે. એટલે ભાગ્યકારક દિવસ રહેવાનો છે. વ્યવસાયિક યાત્રા પર જઈ શકો એટલે બિઝનેસ ટ્રીપ આજે સંભવી શકે છે ને યાત્રા તમારી આજે આનંદદાયક એટલે ખૂબ સફળતાવાળી રહેવાની છે. તો આનંદદાયક યાત્રાઓ રહેવાની છે. ઈચ્છિત પરિણામોને પણ આજે તમે પ્રાપ્ત કરી શકો. જે પ્લાનિંગ છે તમારું પૂર્ણ થશે. જે ઈચ્છિત ગોલ છે તમારા આજે પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન છે. તમને તમારી મહેનતનું પૂરેપૂરું સંપૂર્ણ પરિણામ કે ફળ આજે મળે એવા પણ ગ્રહમાન છે. તો એકંદરે દિવસ કલ્યાણકારી છે. હવે વાત કરીએ ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે રહેવાનો છે ગોલ્ડન યલો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ચોખાનું દાન કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ.
રાશિ ચક્રની 5મી રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ રહેશે, અનુકૂળ બની રહેશે. નોકરી વ્યવસાયમાં સફળતા સાથે આવકમાં વૃદ્ધિના અવસરો પણ જોવા મળશે. એટલે આર્થિક લાભ, આર્થિક પાસું પણ તમારું આજે મજબૂત બનતું જોવા મળશે. મિત્રોને લગતી કોઈ સમસ્યામાં સુધારો થવાની સંભાવનાઓ છે. જો મિત્રતામાં ક્યાંક વાંધો પડ્યો હોય તો આજે એ સમસ્યા દૂર થશે. મિત્રતાના સંબંધો પુનઃ મજબૂત થતા જોવા મળશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે. એટલે પારિવારિક એકતાવાળો આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે. વાત આગળ જાણીએ તો મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત પણ તમે લઈ શકો એવા ગ્રહમાન છે. એટલે એકંદરે આજના દિવસે તમામ પ્રકારના લાભો જોવા મળી શકે છે. સિંહ રાશિને વાત કરી લઈએ ઉપાયો. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય આજના દિવસે લક્ષ્મીજીની આરાધના કરવી. કમળ બીજથી એટલે કમળ કાકડી દ્વારા લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરવો કે લક્ષ્મીજીને એક મંત્ર બોલી કમળ કાકડી અર્પણ કરવી કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ, અણ. આવા જાતકો માટે આજે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તમારો રસ વધતો જોવા મળી શકે. નોકરીમાં લોકોને અધિકારીઓ અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. જે નોકરિયાત લોકો છે એમને કાર્યકર્તાઓ, એમના જે બોસ છે, અધિકારીઓ છે, એનો સહયોગ મળશે. એટલે દિવસ અનુકૂળ બનતો જોવા મળશે. આજે તમે સમયસર તમારું કામ પૂર્ણ કરી શકશો, જેથી સમયસર તમે ઘરે જઈ શકો. એટલે દિવસ એ રીતે પણ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. વ્યવસાયના સંબંધમાં કેટલીક યાત્રાઓ થઈ શકે છે, જે લાભકર્તા સાબિત થશે. અર્થાત સફળ બિઝનેસ ટ્રીપ થવાની સંભાવનાઓ છે. જો કોઈ કાનૂની વિવાદ ચાલે છે તો એમાંથી આજે મુક્તિ મળી શકે, સમાપ્ત થઈ શકે એવા પણ ગ્રહમાન જોવા મળે છે. એકંદરે દિવસ તમારા માટે અનુકૂળ છે, મંગલકારી છે. હવે વાત કરીએ જો ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આ જોવા મળી રહ્યો છે કથ્થઈ. કોઈ પણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે મહાકાલી માતાના મંદિરે જઈ દર્શન કરવા, સૌભાગ્યની સામગ્રી સિંદૂર છે, અલંકાર છે, કોઈ જાતના પુષ્પમાળા, અત્તર વગેરે અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે સંપત્તિમાં વધારો થશે અને સમાજમાં તમારું સન્માન પણ આજે વધતું જોવા મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે વિદ્યાર્થીઓને કેટલાક પુસ્તકોની આવશ્યકતા રહેશે, જે આગળ અભ્યાસમાં મદદરૂપ સાબિત થશે. આજે તમારા જીવનસાથી સાથે થોડો ક્યાંક મતભેદ થવાની સંભાવનાઓ છે. મતભેદને મનભેદ થતાં પહેલાં અટકાવી દેવો વધારે શુભ રહેશે. જે લોકો રોજગારની તલાશ માટે પ્રયત્નશીલ છે તેઓને આજે સફળતા મળવાના યોગો છે. એકંદરે દિવસ કલ્યાણકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે રાણી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે
આજ રોજ સૂર્યની ઉપાસના કરવી, સૂર્ય ગાયત્રી મંત્રનો જાપ કરવો આપના માટે હિતાવ રહેશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે દિવસ થોડોક મિશ્રિત પ્રકારના ફળને પ્રદાન કરવા વાળો બનશે. કેટલાક અટવાયેલા કામને કારણે તમારું મન પણ પરેશાન કે બેચેનીનો અનુભવ કરતું જોવા મળશે. તમારા સ્વાસ્થ્યનું પૂર્ણ ધ્યાન રાખવાની આજે જરૂર રહેશે. આરોગ્ય બાબતે સભાન રહેવાની જરૂર છે. પરિવારમાં મતભેદના કારણે સંબંધોમાં તિરાડ ન આવે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. આજે વાદ વિવાદ થવાની સંભાવના છે. વ્યવસાયિક કાર્ય કરવા જતાં આર્થિક નુકસાનીના યોગો છે, તો આજે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય બિઝનેસ માટે તો રોકાઈ જવું વધારે શુભ છે. એકંદર દિવસ મિશ્રિત ફળદાતા કે મધ્યમ પ્રકારનો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે કેસરી રંગ. કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય છે આજના દિવસે ભગવાન ભૈરવના દર્શન કરવા, ભૈરવજીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે જ્ઞાન અને દાનની ભાવનાનો આપમાં વિકાસ થતો જોવા મળી શકે. આજે તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં પણ ભાગ લેશો, જે આપના માટે આનંદદાયક સાબિત થશે. આજે ઘણા મોટા લોકોની સાથે મુલાકાત થઈ શકે, જે ભવિષ્યમાં લાભ અપાવનારી સાબિત રહેશે. નાણાકીય સ્થિતિ આજે મજબૂત રહેશે અને કોઈ જૂનું રોકાણ કરેલું છે તેનું સારું વળતર આજે તમને મળી શકે એમ છે. આળસ છોડી આગળ વધવું અને કામમાં તમને ત્યારે સફળતા મળશે એ પ્રકારના આજના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયની તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે, એ છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી રહેશે. ઉપાય આજના દિવસે સફેદ વસ્તુનું દાન કરવું. સફેદ પુષ્પ, સફેદ વાનગી છે, દહીં, દૂધ, છાશ, કોઈ પણ વસ્તુનું આજે દાન કરવું શુભ સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સાસરિયાઓ તરફથી સન્માન અને પૂર્ણ સહયોગ મળવાના યોગો બની રહ્યા છે. આજે ઈચ્છા વિરુદ્ધ તમારે કેટલાક ખર્ચાઓ કરવા પડશે, જે અનિવાર્ય છે. વ્યાપારમાં તમારી રુચિ રહેશે અને અટકેલા કામ પૂરા કરવા મહેનત કરશો તો સફળતા પણ મળી જશે. બપોરે જીવનસાથીનું સ્વાસ્થ્ય અચાનક બગડતા થોડી દોડધામ કરવી પડી શકે એમ છે, પરંતુ સાંજનો સમય પરિવાર સાથે એક સાથે સમય વિતાવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. એટલે એકંદર દિવસ તમારા માટે સામાન્ય ઉતાર ચઢાવ વાળો રહેશે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે આસમાની છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત રહેશે. ઉપાય આજના દિવસે સૂર્ય વંદન કરવું, સૂર્ય નમસ્કાર કરવા, સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવું શુભ રહેશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ ઉતાર ચઢાવથી ભરપૂર રહેશે. વાહન ચલાવતી વખતે સાવચેત રહેવાની જરૂર છે, અન્યથા અકસ્માતની સંભાવનાઓ જોવા મળે છે. સ્વાસ્થ્યનું પણ આજે ધ્યાન રાખવાની જરૂર છે. જો સ્વાસ્થ્ય પર ફોકસ રહેશો તો કામ સમયસર પૂર્ણ કરી શકશો. તમારા જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવનાઓ છે, તો વિવાદોથી બચવું હિતાવ રહેશે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી. લાભ અવશ્ય મળશે, પણ નિષ્ણાંતની સલાહ લીધા બાદ જો રોકાણ કરશો તો ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવ વાળો છે. વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બદામી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય છે આજે ઘરના ઉંબરાની પૂજા કરવી. હળદર, ચંદન કે કંકુથી તિલક કરી સ્વસ્તિક બનાવવા મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ.
રાશિચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે દિવસ સામાન્ય બની રહેશે. બાળકો સંબંધિત જે વિવાદ ચાલી રહ્યા છે એ સમાપ્ત થતા જોવા મળશે. મિત્રોની સંખ્યામાં આજે વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન છે. નોકરિયાત લોકોને આજે પોતાના કામથી દરેકને પ્રભાવિત કરવાનો અવસર મળશે. પરિવાર અને મિત્રો સાથે હસી મજાકમાં સાંજનો સમય તમે સરળતાથી વિતાવી શકો એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરીએ જો ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ સફેદ છે. ઉપાય: આજના દિવસે ભગવતી રાંદલ માતાની પૂજા કરવી, સૂર્યનારાયણની ઉપાસના કરવી મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીએ અંકશાસ્ત્રની, તો આજનો મૂલાંક 2 અને ભાગ્ય અંક 7 બની રહ્યો છે. 2 નંબર ચંદ્રનો, 7 નંબર કેતુનો છે. ચંદ્ર કેતુનો આ યોગ માનસિક બેચેની, ઉતાવળ આ બધી વસ્તુ આપી શકે છે. શાંતિ જાળવવાની જરૂર રહેશે. માતાની સેવા કરવી મંગલકારી સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. આજના દિવસની વિશેષતાની વાત કરીએ તો આજે નરસિંહ જયંતિ છે. ભગવાન નરસિંહ જયંતિના દિવસે કેટલાક ઉપાયો જે કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જો ધન પ્રાપ્તિના અવસરો જીવનમાં નથી તો ખાસ કરીને ભગવાન નરસિંહનું સ્મરણ કરતા સંધ્યાકાળે ભગવાન નરસિંહની પ્રતિમા ચિત્ર આગળ કે વિષ્ણુ ભગવાન આગળ નાગ કેસર અર્પણ કરવું અને બીજા દિવસે એ જગ્યાથી લઈ અને તિજોરીમાં મૂકી દેવું અવશ્ય લાભ કરતા સાબિત થશે. જો જીવનમાં શત્રુ પીડાઓ છે તો એનાથી બચવા માટે આજના દિવસે ખાસ ઉપાય કરવો કે કાચા દૂધથી નરસિંહ સ્તોત્રનો પાઠ કરતા કરતા વિષ્ણુ ભગવાનની પ્રતિમા પર અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. તમારું સ્વાસ્થ્ય આરોગ્ય સારું રહેતું નથી તો નરસિંહ ભગવાનને ચંદનનું તિલક અવશ્ય લગાવવું અથવા તો વિષ્ણુ ભગવાનને નરસિંહના મંત્રોચ્ચાર કરતા કરતા તિલક કરવું કલ્યાણકારી સાબિત થશે. કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યા છે તો આવાની અંદર સફળતા મેળવવા માટે આજના રોજ ભગવાન નરસિંહની પૂજા કરવી, દહીં દ્વારા અભિષેક કરવો, નરસિંહ સૂક્તનો પાઠ કરો, નરસિંહ કવચનો પાઠ કરવો, અવશ્ય લાભ મળી શકે છે. અને એ જળને પછી એ દહીંને પછી જળ પ્રવાહિત કરી દેવું. અને પારિવારિક સુખ શાંતિ માટે આજ સંધ્યાકાળે ઘરમાં ધૂપ દીપ કરી અને 11 વખત લક્ષ્મી નરસિંહ કવચનો પાઠ અવશ્ય કરવો. આપના જીવનમાં ખૂબ સુખાકારીની પ્રાપ્તિ થશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આજે મંગલકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો મંત્ર: વિદ્યા સમસ્તા તવ દેવી ભેદા, શ્રિયા સમસ્તા જગતા સગત્સુ, સકલા જગત્સુ ત્વયૈકયા પરિતપૂરિત મંબયે તત્કાતે સ્તુતિસ્તવ્ય પરાપરોક્તિ. ચંડીપાઠના 11મા અધ્યાયનો આ મંત્ર જે આપના માટે ખૂબ જ મંગલકારી સાબિત થશે. દરેક ક્ષેત્રમાં સફળતા માટે આ મંત્રોનો જાપ આજે અનુકૂળ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી.
આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.